गुजरात अस्मिता मुनाफ शेख नर्मदा राजपीपळा। ईदे मिलादनी राजपीपळामां भव्य उजवणी। मस्जिदोमां मिलादनी मजलिस। ईदे मिलादे बाल मुबारकनी ज्यारत अने नियाज वितरण करायुं। ईदे मिलादનું जुलूस નીકળતા મુસ્લિમો ઉમટ્યા। રાજપીપળા નર્મદા જિલ્લામાં સોમવારના રોજ ઈદે મિલાદુન્નબીની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓએ જોડાઈ શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ કાઢવામાં આવ્યું છે, જેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। દરેક મુસ્લિમ વિસ્તારોમાં જુલુસ નીકળ્યા હતા। ઇસ્લામી માસની 12મી રબી ઉલ અવ્વલના દિવસે મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે, જેના ભાગરૂપે રાજપીપળા આવેલા વિવિધ શહેરી અને વિસ્તારમાં ઈદે મિલાદુન્નબીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓએ જોડાઈ શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ કાઢવામાં આવ્યું છે, જેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। દરેક મુસ્લિમ વિસ્તારોમાં જુલુસ નીકળ્યા હતા। ઇસ્લામી માસની 12મી રબી ઉલ અવ્વલના દિવસે મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે, જેના ભાગરૂપે રાજપીપળા આવેલા વિવિધ શહેરી અને વિસ્તારમાં ઈદે મિલાદુન્નબીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। ઈદે મિલાદુન્નબીના દિવસે મોટા મોટા જુલુસ પણ નીકળતા હોય છે। રાજપીપળા શહેરના મુસ્લિમ વિસ્તારોમાં આવેલા શેરી, મહોલ્લા, સોસાયટીઓ, મસ્જિદો, દરગાહો। શેરી, મહોલ્લા, સોસાયટીઓ, મસ્જિદો, દરગાહો રંગબેરંગી તોરણો અને લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે। ગામોમાં નિયાઝ સહિત ધાર્મિક કાર્યક્રમોના પણ આયોજનો કરાયા।